શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજના વિડીયોમાં આપણે આગામી 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેની વિગતો જાણીશું. આપણે જાણીશું કે આ ગ્રહણ ક્યારે થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, તેના સૂતકકાર હશે કે નહીં, તેમજ સૂર્યગ્રહણ હોવાથી સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ કાર્ય કરી શકાશે કે નહીં, આ બધી બાબતો ઉપર આપણે આ વિડીયોમાં પ્રકાશ પાડીશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે સર્વ પિતૃ અમાસ છે. જેમની મૃત્યુની તિથિ ખબર ન હોય તેવા પૂર્વજોનું શ્રાદ્ધ અમાસ પર કરવામાં આવે છે, તેથી તેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ચંદ્રગ્રહણની શરૂઆત 9 કલાક પહેલાં અને સૂર્યગ્રહણ 12 કલાક પહેલાંથી તેના અંત સુધીનો સમય સૂતકકાળ ગણાય છે. સૂતકકાળ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં મંદિરોના દરવાજા બંધ રહે છે. 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે થનારા સૂર્યગ્રહણ આર્જેન્ટિના, અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ, પેરુ સહિત ઘણા દેશોમાં દેખાશે. આ એક વલયાકાર ગ્રહણ હશે, જેને રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખગોળશાસ્ત્રીના નિષ્ણાતો માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકતો નથી ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ થાય છે, જેના કારણે સૂર્યની બહારની ધાર તેજસ્વી વલયની જેમ દેખાય છે. ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર રાત્રે 9 અને 13 કલાકે શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા પછી તારીખ બદલી જતી હોય છે. આથી 3 તારીખે રાત્રે 3 અને 16 કલાકે સમાપ્ત થશે. ભારતમાં તથા ભારતની આસપાસના દેશોમાં ગ્રહણ દરમિયાન રાત્રિ હશે, સૂર્ય હશે નહીં. આથી સૂર્યગ્રહણ અહીં દેખાશે નહીં. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે, જે ભારતમાં દેખાવાનું નથી. જ્યાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી ત્યાં સૂતકકાળ માન્ય નથી. આ વખતે 2 ઓક્ટોબરનું સૂર્યગ્રહણ અહીં દેખાશે નહીં, તેથી સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં. તેથી પિતૃપક્ષ અમાવસ્યા સંબંધિત તમામ શુભ કાર્યો દિવસભર કરી શકાશે. બધા જ મંદિરો તેમના સમય મુજબ દર્શન માટે ખુલ્લા રહેશે. સવારે દેવી દેવતાઓની પૂજા કરી, બપોરે પિતૃઓ માટે દાન પુણ્ય કરો, તેમજ સાંજે પૂજા પણ કરો. ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, ચપ્પલ અને કપડાનું દાન કરો. ગાય, કૂતરા અને કાગડાને પણ ભોજન આપો અને પરમાત્માને પિતૃઓના મોક્ષ માટે, સદગતિ માટે અને બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ ભારતીય સમય અનુસાર રાત્રિને થતું આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય. કોઈ પણ પ્રકારની ભ્રાંતિ કે અફવાઓમાં ફસાયા વગર નિશ્ચિત થઈને સર્વ પિતૃ માસનું પિતૃકાર્ય થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી જ જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.